હલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ. મારા આજે અમે પાછા ઝુંપડપટ્ટીમાં ભણાવવા આવી ગયા છીએ અને બાળકો હવે ધીમે ધીમે ભણવા આવે છે. હજી અમારે શરૂઆત જ છે, 5-6 દિવસ જ થયા છે. એટલે આજે 2 બાળકીઓ હજી અમારી બધાની પહેલાં 2 બાળાઓ 2 દીકરીઓ આવી જાય છે અને તેને ભણવા માટે એટલી ધગશ છે ને કે મારી પહેલાં આવી જાય અને પાથરી નાખે, બધું તૈયાર કરી નાખે છે આ 2 દીકરીઓ. અને આ આજે ત્રીજી 2 દીકરી પણ આવી છે. એ પણ હમણાં હવે આજે એ લોકો એમ કહે છે કે મારે શું કરવાનું છે, આજે એ લોકોને વાર્તા કરવાની છે. એટલે આજે હું એને વાર્તાનો કે મેડમ વિડીયો ઉતારો, અમે વાર્તા કરશું. અમે કાલ પ્રેક્ટિસ કરી હતી વાર્તાની, એટલા માટે. તો એનું નામ છે કુંજન છે અને એકનું નામ છે પૂજા છે અને આમ જો તો પાયલ, અને એકનું નામ છે પાયલ. આ 3 દીકરીઓ બધાની પહેલાં આવી જાય છે. તો ચલો આજે આ કુંજન વાર્તા કરશે, તો તમે વાર્તા એની સાંભળજો. ચલો કુંજન. હા તો પૂજા, હાલો. હા વાંધો નહીં. તો પૂજા કે મને નથી આવડતી. તો વાર્તા એ એમ કે છે કે અમારે 12 ગીત ગાવું છે. તો હું કહું છું કે સરસ, તમને જે આવે ને તે તમે શીખો, કરો, ગાઓ. તે લોકો સ્કૂલે જતા નથી, એટલા માટે તે લોકોને પણ કંઈક નવીન એક્ટિવિટી થાય, એટલા માટે એ લોકોને ગીત વાર્તા એવું હું શીખડાવું છું. હાલો સ્ટાર્ટ કરો. એ લોકો શરમાય છે થોડા, કારણ કે કોઈ દિવસ કોઈના સામે ગાયું નથી. વેલી સવારે ઉઠીને ગંગા જળ લઈ આવતી, વેલી સવારે ઉઠીને કાન્હાને નવડાવતી, વેલી સવારે ઉઠીને કાન્હાને ફૂલડા લેવા જાતી, વેલી સવારે ઉઠીને ગંગા જળ લઈ આવતી, વેલી સવારે ઉઠીને ગંગાને નવડાવતી, વેલી સવારે ઉઠીને ફૂલરા વીણવા ફૂલરા લેવા જાતી. હા તો કાંઈ વાંધો નહીં. ઉઠીને ફૂલડા લેવા જાતી, વેલી સવારે 1 સેકન્ડ. ઉઠીને હાલો. વેલી સવારે ઉઠીને ગંગા જળ લે. મેડમ એક બીજી વાર્તા પણ